નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો આગળ વાત કરીએ મહત્વના સમાચાર વિશે। તો પરેશ ગોસ્વામી જે હવામાન નિષ્ણાત છે તેમણે પોતાની મહત્વપૂર્ણ આગાહી રજૂ કરી છે। 11 તારીખ સુધી વરસાદનો માહોલ ગુજરાતની અંદર સંકટમય સ્વરૂપે રહેશે તેવું પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે। વિગતવાર માહિતી જોઈએ તો પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે અત્યારે જે વરસાદ પડી રહ્યો છે તેના કરતાં હવેના વરસાદની તીવ્રતા વધશે। એકાદ દિવસમાં વરસાદની તીવ્રતા અને વિસ્તારમાં વધારો થશે। હાલ પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે। બદલાતા હવામાનના કારણે રાજ્યમાં ચોમાસાની જે પેટર્ન છે તેની અંદર પણ બદલાવો થઈ રહ્યો છે। ઋતુ પરિવર્તનના કારણે પણ પેટર્ન બદલાઈ રહી છે। આ વર્ષે ચોમાસાની સિઝનની શરૂઆતમાં 39% વરસાદ વરસી ગયો હતો। એટલે કે 4 મહિના જે ચોમાસાની સિઝન ચાલુ હોય છે 4 મહિનાની અંદર આ વર્ષે પણ તેનો જે સરેરાશ વરસાદ જોઈએ તો અડધું ચોમાસા પહેલા જ 39% જેટલો વરસાદ વરસી ગયો છે। 4 મહિના ચાલતી ચોમાસાની સિઝનના પહેલા જ મહિનામાં અડધા કરતાં વધુ વરસાદ પડી ગયો છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે ગુજરાતની અંદર વરસાદના નવા રાઉન્ડની પણ આગાહી છે। તો વધુમાં તેમણે જણાવ્યું કે ધીમે ધીમે મધ્યપ્રદેશમાં જે સર્ક્યુલેશન જે બન્યું છે તે ગુજરાત તરફ ફંગોળાઈ રહ્યું છે અને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જેથી ગુજરાત ઉપર 11 તારીખ સુધી સારા વરસાદ થવાની શક્યતા છે। ત્યારબાદ જોઈએ મહત્વના સમાચાર વિશે। તો વાત કરવી છે મહત્વના ખેડૂત સમાચાર વિશે। તો સારા સમાચાર સામે આવ્યા છે ગુજરાતના તમામ ખેડૂતો માટે કે જે ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજનાનો લાભ લેતા હોય છે તો દરેક ખેડૂતો છે જે અત્યારે 2000 રૂપિયાના હપ્તાની રાહ જોઈ રહ્યા છે તો જણાવી દઈએ આજના વિડીયોમાં કે ક્યારે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો જમા થશે। તો જાણીએ સમગ્ર માહિતી। સારા સમાચાર એ સામે આવ્યા છે કે મોદી સરકાર ટૂંક સમયમાં ખેડૂતોના એકાઉન્ટમાં 2000 રૂપિયાનો આગામી હપ્તો ટ્રાન્સફર કરવા જઈ રહી છે। અહેવાલો અનુસાર પીએમ મોદી 18 જુલાઈએ મોતીહારીમાં એક કાર્યક્રમ દરમિયાન આ હપ્તો જારી કરી શકે છે। મિત્રો જણાવી દઈએ કે આ 2000 રૂપિયાનો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે તેની હજુ સુધી કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ પીએમ મોદી 18 જુલાઈએ મોતીહારી ગામની અંદર એક કાર્યક્રમમાં જવાના છે તો ત્યાં એવું આગમન કરવામાં આવે છે। અનુમાન લગાવવામાં આવે છે કે પીએમ મોદી છે જે 18 જુલાઈએ મોતીહારી ગામમાં કાર્યક્રમ દરમિયાન 2000 રૂપિયાનો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે તે અંગે જાહેરાત કરી શકે છે। ગયા વર્ષે પણ પીએમ મોદી બિહારની મુલાકાત દરમિયાન એક હપ્તો જારી કર્યો હતો, જેના કારણે આ વખતે પણ આ શક્યતા વધુ મજબૂત બની છે। મિત્રો ગયા વખતે પણ બિહારની અંદર મુલાકાતે ગયા હતા પીએમ મોદી, ત્યાં તેમણે કાર્યક્રમની અંદર જે ગયા વખતે જે હપ્તો પડ્યો તેની જાહેરાત કરી હતી। તો આ વખતે પણ સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં નથી આવી કે ખેડૂતોના ખાતામાં ક્યારે 2000 રૂપિયાનો હપ્તો આવશે, પરંતુ 18 તારીખે મોતીહારી ગામની અંદર મોદી સાહેબનો જે કાર્યક્રમ છે તેની અંદર એવું અનુમાન લગાવવામાં આવે છે કે 18 તારીખે કદાચ 2000 રૂપિયાનો હપ્તો ક્યારે આવશે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। વધુમાં જણાવી દઈએ તો મિત્રો જે એક માહિતી અનુસાર એવું પણ સામે આવ્યું છે કે 10 તારીખ સુધી તમામ ખેડૂત મિત્રોએ જે પોતાની જમીન છે તેને નોંધણી કરાવી લેવી જરૂરી છે। કોઈ પણ ખેડૂત મિત્રોએ 10 તારીખ સુધીમાં જમીનની નોંધણી નહીં કરાવી હોય તો તેવા કોઈ પણ ખેડૂતને 2000 રૂપિયાનો લાભ આપવામાં આવશે નહીં। વધુમાં જણાવીએ તો મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ, કેવાયસી આ તમામ બાબતો છે તે તમામ બાબતો જે ખેડૂત મિત્રોએ જમીન નોંધણીની પ્રક્રિયા કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરી હોય તેવા તમામ ખેડૂતોને લાભ મળશે। કોઈ પણ વસ્તુ બાકી હશે તો તેવા ખેડૂતોને 2000 રૂપિયાનો લાભ આપવામાં આવશે નહીં, અને આ સમગ્ર માહિતી છે જે 10 તારીખ સુધીની અંદર અપડેટ કરી દેવાની રહેશે। નમસ્કાર મિત્રો, ગુજ્જુ માસ્ટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજના વિડીયોમાં જોઈએ તો લર્નિંગ લાયસન્સ છે જે ઘરે બેઠા હવે મેળવી શકાશે। હા મિત્રો, 7 જુલાઈ 2025 થી આરટીઓએ પોતાના નિયમમાં મોટો ફેરફાર કર્યો છે। મિત્રો આરટીઓએ 7 જુલાઈ 2025 થી નિયમમાં ફેરફાર કર્યો છે, તે અંતર્ગત હવે આરટીઓના ધક્કા ખાવા નહીં પડે। ગુજરાતની અંદર તમામ વ્યક્તિ ઘરે બેઠા પોતાનું લર્નિંગ લાયસન્સ મેળવી શકશે અને ઓનલાઈન ટેસ્ટ આપી શકશે। તો મિત્રો આરટીઓના ધક્કા નહીં ખાવા પડે। આ નિયમ શા માટે કરવામાં આવ્યો છે, ઉપરાંત ઘરે બેઠા લાયસન્સ મેળવવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ તેમજ કયા કયા સાધનોની જરૂર પડશે, તો આ સમગ્ર માહિતી છે
આ વિડીયોમાં સંપૂર્ણપણે આપણે જોવાના છે. તો મિત્રો જોડાયે રહો ગુજ્જુ માસ્ટર ચેનલ સાથે અને વિડીયોને પૂરેપૂરો જોતા રહો. મિત્રો આ વિડીયોને ગુજરાતની અંદર તમામ વ્યક્તિ સુધી શેર કરો, જેથી ગુજરાતમાં જે લોકો લર્નિંગ લાયસન્સ મેળવવાની જે પ્રક્રિયામાં જોડાયા હોય તે લોકો ઓનલાઈન ધક્કા આરટીઓના ધક્કા ખાધા વગર ઓનલાઈન પોતાના રીતે જ મોબાઈલ દ્વારા અથવા લેપટોપ દ્વારા અથવા તો કોમ્પ્યુટર પદ્ધતિ દ્વારા લર્નિંગ લાયસન્સ મેળવી શકે. અને સમગ્ર માહિતી સાથે શરૂઆત કરીએ આજના મહત્વના વિડીયોની. તો ગુજરાતમાં આરટીઓએ 7 જુલાઈ 2025થી ફેસલેસ લર્નિંગ લાયસન્સ સેવા શરૂ કરી છે. હા મિત્રો, આ સેવા દ્વારા અરજદારો ઘરે બેઠા જ ઈ-કેવાયસી અને ઓનલાઈન ટેસ્ટ આપી લાયસન્સ મેળવી શકશે. જોકે પાક્કું લાયસન્સ કઢાવવા માટે નિયમોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. મિત્રો સામાન્ય ભાષામાં સમજીએ તો જે આપણે સામાન્ય ભાષામાં જે આંઠડો બનાવવા માટે એટલે કે જે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની હોય છે તે પ્રક્રિયા તે તો જે જૂની સિસ્ટમથી ચાલુ છે તે પ્રમાણે જ ચાલુ છે, પરંતુ જે ઓનલાઈન ટેસ્ટ આપવાની હોય છે તેની અંદર આરટીઓએ 7 જુલાઈ 2025થી નિયમમાં ફેરફાર કર્યો છે. તે અંતર્ગત દરેક વ્યક્તિ હવે પોતે ઘરે બેઠા જ ઓનલાઈન ટેસ્ટ આપી શકશે. અને એના માટે કયા કયા સાધનો અને કયા કયા ડોક્યુમેન્ટોની જરૂર પડશે અને કઈ પ્રોસેસથી કઈ પ્રક્રિયાથી આ લાયસન્સ મેળવી શકાશે એ સમગ્ર માહિતી જોઈએ. તો મિત્રો લર્નિંગ લાયસન્સ મેળવવા માટે હવે આરટીઓએ ધક્કા ખાવા નહીં પડે. ગુજરાત રાજ્યમાં ડ્રાઇવિંગ લાયસન્સ જે મેળવવાની સુવિધા છે તે હવે વધુ સરળ અને સુવિધાજનક બનવા જઈ રહી છે, કારણ કે આરટીઓએ આવતીકાલથી એટલે કે 7 જુલાઈ 2025થી ફેસલેસ લર્નિંગ લાયસન્સ સેવા શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે, જેના દ્વારા અરજદારો ઘરે બેઠા જ ઓનલાઈન ટેસ્ટ આપીને લર્નિંગ લાયસન્સ મેળવી શકશે. આ નવી સુવિધા આધાર બેઝ એટલે કે આધાર કાર્ડને આધારે ઈ-કેવાયસી પ્રક્રિયા દ્વારા કાર્યરત કરવામાં આવશે, જેનાથી આરટીઓ ઓફિસમાં વારંવાર ધક્કા ખાવા હતા તેનાથી મુક્ત રહેશે અને લાંબી લાઈનોમાં જે ઊભા રહેવાની મુશ્કેલી થતી હતી તેનો સામનો પણ હવે નહીં કરવો પડે. આ નવી પહેલ હેઠળ અરજદારો ઘરે બેઠા ઓનલાઈન પોર્ટલ પર જઈને લર્નિંગ લાયસન્સ મેળવવા માટે અરજી કરી શકશે. ઉપરાંત આધાર કાર્ડના આધારે ઈ-કેવાયસી દ્વારા અરજદારની ઓળખાણની ચકાસણી પણ કરવામાં આવશે. તો આ બાદમાં ઓનલાઈન ટેસ્ટ આપી શકાશે. આ ટેસ્ટમાં ટ્રાફિક નિયમો, રોડ સેફટી અને વાહન ચલાવવાના જે મૂળભૂત જ્ઞાનનું મૂલ્યાંકન કરવામાં આવશે. સફળતાપૂર્વક ટેસ્ટ પાસ કરનાર અરજદારોને લર્નિંગ લાયસન્સ ડિજિટલ ફોર્મેટના માધ્યમથી આપવામાં આવશે. જોકે પાક્કું ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે હજુ પણ ફરજિયાતપણે આરટીઓ ઓફિસે જવાનું રહેશે. એટલે મિત્રો પાક્કું લાયસન્સ મેળવવા માટે ફરજિયાતપણે આરટીઓ ઓફિસે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવું ફરજિયાત છે. તે હજી આપણી જે જૂની સિસ્ટમથી જે આરટીઓના નિયમ પ્રમાણે જે લાયસન્સ નીકળતું હતું પાક્કું લાયસન્સ તે જ પ્રમાણે નીકળશે, પરંતુ ઓનલાઈન ટેસ્ટ છે તે હવે મોબાઈલ, લેપટોપ કે કમ્પ્યુટર દ્વારા તમે ઘરે બેઠા જાતે આપી શકશો. મિત્રો શા માટે આ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે? તો ગુજરાતમાં દર વર્ષે લાખો લોકો લર્નિંગ લાયસન્સ માટે અરજી કરે છે અને આરટીઓ ઓફિસમાં લાંબી લાઈનોમાં ઊભા રહી પોતાનો સમય તેમજ ઓફિસના કર્મચારીઓનો સમય પણ વ્યય કરતા હોય છે. તો ફેસલેસ સેવા શરૂ થવાથી નાગરિકોનો સમય અને મહેનત પણ બચે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં લોકો માટે આ સુવિધા વરદાન સાબિત થશે. આ ઉપરાંત ડિજિટલ પ્રક્રિયા પારદર્શિકતા વધારશે અને ભ્રષ્ટાચારની જે શક્યતાઓ છે તે ઘટાડશે. મિત્રો આરટીઓ ઓફિસમાં જે ઓનલાઈન અરજી કરી તો અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિઓ આરટીઓ ઓફિસમાં ઓનલાઈન અરજી કરી અને મૂળ સ્થળે પહોંચે છે તો ઘણી વાર સર્વરનો પ્રોબ્લેમ હોય છે, તેને કારણે જે આરટીઓમાં અરજી કરી હોય છે તે વ્યક્તિઓને ઘણીવાર ધક્કા થતા હોય છે. તો વારંવાર ધક્કા ખાવાને કારણે સમય તેમજ પૈસા બંનેનો બગાડ થતો હોય છે. તો ઉપરાંત આરટીઓના કર્મચારીઓ દ્વારા ભ્રષ્ટાચારની લાલચ પણ ખૂબ મોટા પ્રમાણમાં વધી રહી હતી. આને કારણે હવેથી જે ઓનલાઈન ટેસ્ટ દ્વારા ભ્રષ્ટાચારમાંથી પણ મુક્તિ રહેશે, તેમજ આરટીઓમાં અરજી કરતા વ્યક્તિને પૈસા તેમજ સમયનો પણ બચાવ થશે. ત્યારબાદ જોઈએ તો ઘરે બેઠા લાયસન્સ મેળવવા માટે કયા સાધનોની જરૂર પડશે અને અરજી કેવી રીતે કરવી? તો ઘરે બેઠા લાયસન્સ મેળવવા માટે લેપટોપ અથવા તો કોમ્પ્યુટર અથવા તો કેમેરો, હાઈસ્પીડ ઇન્ટરનેટ કનેક્શન, મોબાઈલનો ઉપયોગ પણ કરી શકાશે, પરંતુ ફ્રન્ટ કેમેરાનું રિઝલ્ટ ક્લીન હોવું જોઈએ. મિત્રો મોબાઈલ દ્વારા પણ ઓનલાઈન અરજી કરી શકાશે. મોબાઈલ દ્વારા અરજી કરો તો એની શરત એકમાત્ર રહેશે કે તમારે જે ફેસ સ્કેન કરવાનું હોય તેના માટે તમારો મોબાઈલ સારો હોવો જોઈએ, અથવા તો કેમેરાનું રિઝલ્ટ પણ સારું હોવું જોઈએ, અથવા તો લેપટોપ
ડેસ્કટોપ અથવા તો કોમ્પ્યુટર, વેબકેમ અથવા તો કેમેરો, હાઈ સ્પીડ ઇન્ટરનેટ, આ એટલી વસ્તુની તમારે જરૂર પડશે. તો આની અંદર અરજી કેવી રીતે કરવી? તો સૌ પ્રથમ www પરિવહન જે ગવર્મેન્ટ ઇન વેબસાઇટ છે, જે પરિવહનની વેબસાઇટ છે તેના પર જઈ ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આધાર કાર્ડની વિગતો દ્વારા તમારી ઓળખાણની ચકાસણી કરવામાં આવશે. અરજી કર્યાના 7 દિવસમાં ફરજિયાતપણે રોડ સેફટી ટ્યુટોરિયલ જુઓ, ટ્રાફિક નિયમો અને સલામતી અંગેની ઓનલાઈન ટેસ્ટ આપો. ટેસ્ટ પાસ કર્યા બાદ લર્નિંગ લાયસન્સ ડિજિટલ ડાઉનલોડ કરો. ત્યારબાદ વધુમાં માહિતી જોઈએ તો કોઈ અરજદારની ઉંમર 16 થી 18 વર્ષથી ઓછી છે તો તેને પોતાના વાલીનું કન્ટેન્ટ ફોર્મ તેમની સહી સાથે અપલોડ કરવાનું રહેશે. જો કે દિવ્યાંગ ઉમેદવારો ઓનલાઈન માધ્યમથી લર્નિંગ લાયસન્સ મેળવી શકશે નહીં. તેમણે કચેરી ખાતે આવીને લર્નિંગ લાયસન્સ મેળવવાનું રહેશે. જો કોઈ દિવ્યાંગ ઉમેદવાર સામાન્ય કેટેગરીમાં લર્નિંગ લાયસન્સ લેશે અને પછીથી પકડાય તો તે લર્નિંગ લાયસન્સ રદ થશે તેવી પણ કાર્યવાહી કરવામાં આવશે. વાહન વ્યવહાર કમિશનરની જે કચેરીના જણાવ્યા અનુસાર આ સેવાનો લાભ આવતીકાલથી એટલે કે 7 જુલાઈ સોમવાર રાજ્યભરમાં અરજદારો ઘરે બેઠા જ લાયસન્સ મેળવી શકશે. અને પરીક્ષા આપવા માટે અરજદારોનો નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો જરૂરી છે, જેથી મોબાઈલ નંબર પર ઓટીપી આવશે અને તેના આધારે ઓનલાઈન ટેસ્ટ આપી શકાશે. ફેસલેસ સેવાથી સાથે સાથે પરંપરાગત ઓફલાઈન પદ્ધતિ પણ ચાલુ જ રહેશે. જે લોકો ઓનલાઈન સેવાનો લાભ લેવા ન ઈચ્છે અથવા તો ટેકનિકલ મુશ્કેલીઓનો સામનો કરે તો તેઓ આરટીઓ ઓફિસમાં જઈને લર્નિંગ લાયસન્સ મેળવી શકશે. સમગ્ર માહિતી સરળ શબ્દોમાં સમજીએ તો મિત્રો, જે લર્નિંગ લાયસન્સ મેળવવાની જે ડિજિટલ પ્રક્રિયા 7 જુલાઈ સોમવારથી જે શરૂ થવા જઈ રહી છે તે મિત્રો તમારા ઘરે સારો મોબાઈલ ન હોય, કોમ્પ્યુટર ન હોય કે કેમેરો ન હોય તો તમે જે પરંપરાગત જે જૂની રીત છે આપણે આરટીઓ ઓફિસે જઈને લાયસન્સ મેળવતા હતા તો તે આરટીઓ ઓફિસ પણ ચાલુ જ રહેવાની છે. ત્યાં જઈને પણ લાયસન્સ મેળવી શકો છો. અને તમારી પાસે સારો મોબાઈલ અથવા તો લેપટોપ છે તો તમે ઘરે બેઠા પણ ઓનલાઈન ટેસ્ટ આપી શકો છો. મિત્રો, સૌ પ્રથમ તમારો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે. જો તમે અરજી કરતી સમયે મોબાઈલની અંદર આધાર કાર્ડ લિંક હશે, તમે જેવો નંબર નાખશો આધાર નંબર તરત જ તમારા મોબાઈલમાં ઓટીપી પડશે. તેના માટે તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે. મિત્રો, સમગ્ર માહિતીને આ વિડીયોને શેર કરો જેથી ગુજરાતના તમામ વ્યક્તિઓ સુધી આ વિડીયો પૂગે અને આવી અદ્ભુત ટેકનિકલ માહિતી તેમજ ગુજરાતની તમામ બનતી ઘટના, દેશ દુનિયાના સમાચાર સૌ પ્રથમ જાણવા માટે ગુજ્જુ માસ્ટર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ગુજ્જુ માસ્ટર ચેનલ સાથે જોડાઓ.